નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। અંધાપા કાંડ અંગે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। હાઈકોર્ટે ઘટનાને ધ્યાને લઈને સુઓ મોટો દાખલ કરી છે। જસ્ટિસ સુપૈયાની ખંડપીઠે લીધી છે સુઓ મોટો। માંડલની રામાનંદ ચેરિટેબલ હોસ્પિટલમાં આંખનું ઓપરેશન કરાવવાથી અનેક લોકોએ ગુમાવી છે દ્રષ્ટિ। ઓપરેશન સમયે બેદરકારી દાખવવામાં આવી હતી અને મેડિકલ પ્રોટોકોલનું પાલન થયું છે કે કેમ તે સવાલ પણ હાઈકોર્ટે કર્યો। હાઈકોર્ટે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ પાસે ખુલાસો માંગ્યો છે। અમદાવાદ જિલ્લા પોલીસ વડાને પણ હાઈકોર્ટે જવાબ રજૂ કરવા માટે નિર્દેશ આપ્યા છે। હાઈકોર્ટમાં 7 ફેબ્રુઆરીએ વિગતવાર સુનાવણી હાથ ધરાશે। તો મેડિકલ પ્રોટોકોલનું પાલન થયું છે કે કેમ તે પણ એક મોટો સવાલ છે જે હાઈકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યો। માંડલ અંધાપા કાંડના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે તો હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી। તો સુરતમાં ફરી એક સ્કૂલ આચાર્યની દાદાગીરી સામે આવી છે। આઈ કાર્ડ ન પહેરતા વિદ્યાર્થીને માર માર્યો। કામરેજના હલદરુની કૃષ્ણા સ્કૂલનો બનાવ। ધોરણ 3ના વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ। આચાર્યએ બાળકને શારીરિક સજા કરીને માર માર્યો। માર મારતા 12 વર્ષના બાળકને હોસ્પિટલ ખસેડાયો। બાળકને માર મારતા વાલીઓમાં રોષ। વાલીઓ સ્કૂલે પહોંચ્યા। વાલીઓએ કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। તો માર અંગે કૃષ્ણા સ્કૂલ આચાર્યનું નિવેદન, સજા નહીં તો બાળક નિયમનું પાલન નહીં કરે। તો નાના બાળકને માર મારવામાં આવ્યો છે। આઈ કાર્ડ ન પહેરવા પર માર મારવામાં આવ્યો। पे आने लग गई है, इसमें फायदा हमारा है। आपका जो लैंग्वेज है बच्चे को जो पनिशमेंट किया उसमें मुझे फायदा हो रहा है या मुझे सर्टिफिकेट देने आ गए ये लोग। इसमें फायदा मेरा है। फायदा आपका मेरे को लाख रुपया मिला, करोड़ रुपया मेरे को प्रॉफिट हुआ। कोई मुझे पैसा नहीं दे मारोगे क्या सर? पनिशमेंट किससे की जाती है? मैं आपसे वही वो लग गए। मैं उनको बोला भी था, प्रिंसिपल है, मैंने उनको बोला भी था, लग गई। कि 7 दिन हो गए अभी भी दाग नहीं गया है। मैं ये भी बोला हूँ, रिकॉर्डिंग में सुन लो कि निशान आ गए होंगे, मैं मान रहा हूँ, पर वो चले जाएंगे। અમદાવાદમાં વધુ એક હત્યાનો લાઈવ વિડીયો વાયરલ થયો છે। અમરાઈવાડીમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરવામાં આવી। નિતેશ તિવારી નામના યુવકની 2 આરોપીઓએ હત્યા કરી। અજીત અને તુષાર નામના યુવકો સામે આરોપ છે। શું પોલીસને અસામાજિક તત્વો પર નિયંત્રણ નથી તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। અગાઉ જાહેરમાં ફાયરિંગ, હત્યા જેવા સીસીટીવી સામે આવી ચૂક્યા છે। તો દિવસે ને દિવસે અમદાવાદમાં જે પ્રકારથી ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે તે બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તો વધુ એક હત્યાનો લાઈવ વિડીયો વાયરલ થયો છે। અમરાઈવાડીમાં સામાન્ય બોલાચાલીમાં યુવકની હત્યા કરવામાં આવી છે, પરંતુ કેમ વારંવાર આ પ્રકારની ઘટના સામે આવી રહી છે અમદાવાદથી તે મોટો સવાલ છે। કારણ કે વારંવાર મારપીટ હોય, હત્યા હોય તે પ્રકારના કેસીસ સામે આવી રહ્યા છે, ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ અહીં ઊભા થઈ રહ્યા છે। તો પોલીસ સામે સવાલ ઊભા થઈ રહ્યા છે। શું પોલીસને અસામાજિક તત્વો પર નિયંત્રણ નથી તે મોટો સવાલ છે। કારણ કે આવી ઘટના જો વધે તો સ્વાભાવિક છે પોલીસનો ભય નથી। ફાયરિંગ, હત્યાના બનાવો આખરે ક્યારે અટકશે? અમદાવાદમાં હવે આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે। ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે। તો હવે વાત કરીશું ઢોર પકડવા ગયેલ કર્મચારી પર હુમલાની। તો સુરતમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો છે। પાંડેસરામાં વહેલી સવારનો આ બનાવ। વિડીયો વાયરલ। ઢોર પકડવા ગયેલી એસએમસીની ટીમ પર પશુપાલકોનો હુમલો। ખાડી પુલ નજીક ખુલ્લા પ્લોટમાં ઢોર પકડ ટીમ ગઈ હતી। ઢોર પકડવા જતા પશુપાલકોએ હુમલો કર્યાનો આક્ષેપ છે। હુમલામાં પાલિકાના એક કર્મચારીના માથામાં ઈજા થઈ છે। ઘાયલ કર્મીને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે। તો બનાવ બાદ પાંડેસરા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે। તો હુમલો કરવામાં આવ્યો, પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જે બાદ ચકચાર મચી છે। એક કર્મચારી ઘાયલ છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો લાકડીથી ફટકા મારવામાં આવ્યા। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કઈ રીતે આ હુમલો કરવામાં આવ્યો। સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરમાં પંજાબ નેશનલ બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે। સીસીટીવીમાં કેદ થયો છે। ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલી બ્રાન્ચમાં તસ્કરોએ 13મી જાન્યુઆરીએ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો।
સીસીટીવીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે. તો બેંકમાં ચોરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ. જામનગરના શંકર ટેકરી ઉદ્યોગનગરમાં આવેલી પંજાબ નેશનલ બેંકમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, આ પંજાબ નેશનલ બેંક છે. આ પંજાબ નેશનલ બેંકમાં 13 તારીખની મોડી રાત્રે જે તસ્કરો છે તે તસ્કરો આ જારી તોડી અને ત્રાટક્યા હતા. આ સમગ્ર ઘટના છે તે અહીં આવેલા આપ જે આ સીસીટીવી જોઈ રહ્યા છો, આ સીસીટીવીમાં પણ કેદ થઈ છે. પોલીસે પણ આ અંગે સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને જે આરોપી છે તે આરોપીને સગડ દબાવવા માટે પ્રયાસ હાથ ધર્યા છે અને આરોપી સુધી પહોંચવામાં પણ ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે. જે પ્રકારે ભરચક વિસ્તારમાં જામનગર જે બ્રાસ ઉદ્યોગ ગણાય છે ત્યાં જ જે બેંક આવેલી છે, આ બેંક તોડી અને તેની અંદરથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો છે. ત્યારે પોલીસને પણ પડકાર ફેંકવામાં આવ્યો છે. ઠંડીની આ ઋતુમાં પોલીસને પડકાર ફેંકતા તસ્કરોની બેંકમાં તસ્કરીની જે ઘટના છે તે સામે આવી છે અને જેને લઈને ચકચાર મચી જવા પામી છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. તો વડોદરા મહાનગરપાલિકા વિકાસના નામે રૂપિયા પાણીની જેમ વેડફે છે, આવા આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે. જોકે વાત મહદ અંશે સાચી પણ લાગે છે, કારણ કે વડોદરા મનપાએ સાયકલના ટ્રેક બનાવવા પાછળ 1,27,00,000 નો ખર્ચ કર્યો છે. નવાઈની વાત તો એ છે કે અહીં આજ દિન સુધી કોઈ સાયકલ ચાલી જ નથી. અમે તમને કેટલાક દ્રશ્યો અમારી ટીવી સ્ક્રીન પર બતાવીએ. જો આ છે સાયકલનો ટ્રેક. આમ તો કેટલીક જગ્યાઓ પર ટ્રેક દેખાતો પણ નથી, પરંતુ સાયકલના સિમ્બોલથી લાગે છે કે આ સાયકલનો ટ્રેક હશે. શહેરીજનો મુક્ત રીતે સાયકલ ચલાવી શકે તે માટે આ પ્રકારના ટ્રેક બનાવવાની પહેલ મનપાએ કરી. 4 કિલોમીટર લાંબા ટ્રેક બનાવી મનપાએ પોતાની પીઠ થપથપાવી જરૂર લીધી છે, પરંતુ તેનો કોઈ ઉપયોગ છે ખરો? ક્યાંક ખાડા ખોદાયેલા છે તો ક્યાંક હેવી વાહન પાર્ક થયેલા છે, તો કેટલીક જગ્યાઓ પર ટ્રેક દેખાતો જ નથી. સાયકલ ટ્રેક ટ્રાફિકવાળા વિસ્તારમાં બન્યો છે, જેથી સાયકલ ચલાવવાનો કોઈ મોકો જ મળતો નથી. અનેક સોસાયટીના લોકોની આવન જાવનનો રસ્તો છે. લોકોમાં સાયકલ ટ્રેકને લઈને કોઈ જાગૃતિ નથી અને રોડ પર દબાણો એટલા છે કે સાયકલ શું, માણસ પોતે પણ ચાલતો જવું હોય તો 100 વાર વિચારે. કોંગ્રેસના કોર્પોરેટરે મનપાના સત્તાધીશો પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે જે બહુમતીના જોરે આ કામ કરવામાં આવ્યું છે, આટલા નાણાં જનતાના અન્ય કામોમાં વાપર્યા હોત તો લોકોની સુવિધામાં વધારો થયો હોત. ટ્રેકની ડિઝાઇન અને જગ્યા યોગ્ય ન હોવા છતાં ખર્ચ કર્યો છે. આક્ષેપ તો એવા પણ થઈ રહ્યા છે કે તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલે પોતાના મત વિસ્તારમાં આ ટ્રેક બનાવડાવ્યો છે અને કોઈપણ શહેરના અભ્યાસ વગર સાયકલ ટ્રેક બનાવી દેવાયો છે. હવે મનપાના અધિકારીઓ દબાણો દૂર કરવાની વાતો જરૂર કરતા દેખાય છે. અમે તો એ સમયમાં પણ કહેતા હતા કે આ કામ ખોટું છે, આ કામ નહીં કરવા જેવું છે, પણ એમની મનમાનીને જબરદસ્તી બહુમતીના જોરે એ લોકોએ ખોટો ખર્ચો, લોકોના ખોટા પરસેવાના વેરાના પૈસા ખોટી રીતે વેડફાઈ રહ્યા છે. આ તમે અલગ અલગ અસંખ્ય એવા કામો છે કે જે નહીં કરવાના તો પણ આ લોકો જબરદસ્તીથી કામો કરે છે. અને તમે જોઈ શકો છો નમૂનો કે હવે રસ્તા પર ખાડો ખોદી નાખ્યા છે, કોઈ કેબલવાળાએ ખોદી નાખ્યું છે, લોકોનું દબાણ આવી જાય છે. અને જે હેતુ હતો, આપણો હેતુ એટલે હતો કે વિસ્તારના વડોદરા શહેરના પ્રજાના લોકો ત્યાંથી સારી રીતે સાયકલ ટ્રેકનો ઉપયોગ કરી શકે, પણ કોઈ ઉપયોગમાં નહીં આવતું ને પૈસા વેડફાઈ ગયા છે, પાણીમાં ગયા છે એવું દેખાઈ આવે. વિચારી અને પૂર્વ ચેરમેને વિચાર્યું છે કે આ જગ્યાએ સાયકલ ટ્રેક તરીકે ઉપયોગ કરી શકાશે, કારણ કે અર્લી મોર્નિંગમાં ટ્રાફિક ના હોય તો લોકો સાયકલ ચલાવી શકે. પરંતુ વાંકો ચૂકો રસ્તો, ઘણી બધી સોસાયટીની એન્ટ્રી, ઘણા બધા જૂના દબાણો, અને આ જૂના દબાણો ખસેડવા મુશ્કેલ જણાય છે અત્યારે. કોશિશ 100% કરીશું ભવિષ્યમાં લોકોને નોટિસ આપી અને બધા દબાણો દૂર થાય. જે રોડ પર મોટા હેવી વ્હીકલ પાર્કિંગ થાય છે એના માટે પણ વુડા દ્વારા ટ્રાન્સપોર્ટ નગર બનાવી અને આ લોકો પાર્કિંગનો ચાર્જ ચૂકવી અને પાર્કિંગ કરે એ દિશામાં પણ વુડા કાર્યરત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડના ખેડૂતે ખેતરમાં આવેલી ગાય પર કર્યો જીવલેણ હુમલો. એટલી જોરથી કુહાડીથી હુમલો કર્યો કે કુહાડી ગાયના શરીરમાં જ ફસાઈ ગઈ. ખેડૂતની આવી કરતૂતથી જીવદયા પ્રેમીઓમાં રોષનો માહોલ છવાયો છે. લોહી લુહાણ હાલતમાં ગાય કલાકો સુધી દોડતી રહી હતી. જીવદયા પ્રેમીઓએ કુહાડી કાઢવાના અનેક પ્રયાસો કર્યા અને અંતે કુહાડી બહાર કાઢીને ગાયને સારવાર માટે ખસેડાઈ છે. તો ખેડૂતની કરતૂત કમ્પ્લેન્ટ પર કેટલી વાર કમ્પ્લેન્ટ કરી કોને કરવાની
અરજી બતાવો. અરજી કાંઈ બદલાવાની આમાં કોને કમ્પ્લેન બગાડી તો તમે કેવું કરે છો ભાઈ મારતા ઘરો તે બગાડવા આવે ગામડે ઘૂસી જાય. અમે કોઈ દાડ આ રીતે નહીં મારીએ. તમે એને અંકારો મારો મૂકો લાકડાઓ મારો. આ કરાડી મારો. કે તમે આ નહીં, 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 આ ગમે તે હોય, આ પરિસ્થિતિ નહીં થાય ને. તમે જોઈ લો તમે કરાડી તો જો યાર, હદ કરી યાર. આ કરાડી તો આખી કરાડી અંદર ઘુસાડી દીધી તમે. માણસાઈ નામની વસ્તુ છે કે નથી? એને ખબર પડે જગ્યા તમારી છે આપણે એની જગ્યામાં છે, એ આપણી જગ્યામાં નહીં મળે. ખબર પડે કે તમારી જગ્યા છે એ તો મૂંગું જાણ મને ખબર છે, પૂછું આજે તમને કેટલા સમયથી આટલા સમયથી સાથે તમારે રાખવા પડે ને અરે બરાબર અમારી થોડી છે પણ કઈ આવી રીતના તો નહીં મરાય ને તમને પ્રોબ્લેમ છે, એને થોડી પ્રોબ્લેમ છે. પૈસા ખેતી કરવાનું કામ જ કાયમ. તો પછી તો એને કેમ મારે? અમારો સવાલ એને કેમ મારે તમે? મારું બગાડ્યો એટલે માર્યું મેં. અરે ભાઈ મારી રાખવાના એટલે તમે મારીને આ રાખવાનું હું છે ભાઈ, હું છે. આમ થઈ જાય પાછી. ચાલો પકડી બતાવો ચાલો, કારીગરી બતાવો એ તમે. દોડું લાવ ને કાકાને આપ. એવી કેવી વાત કરે તમે કાકા આવી રીતના તો હવામાન વિભાગની પત્રકાર પરિષદ થઈ રહી છે, સીધા જઈશું ત્યાં. अगर में रिकॉर्ड हुआ है वो 11 डिग्री सेल्सियस मतलब 11 और दिशा में 11.5. सर अभी भी ये टेम्परेचर कम हो सकता है, क्या है सिचुएशन? नहीं, अभी आने वाले दिनों में टेम्परेचर कम नहीं होगा. थोड़ा सा वो मतलब हाई लेवल के क्लाउड पूरे गुजरात स्टेट में प्रिवेल कर रहे हैं. सर कितने दिन तक ये क्लाउड रह सकता है? ये क्लाउड आने वाले 2 दिनों तक रहेंगे. सर जनरली नलिया में कम टेम्परेचर होता है, हाँ. अभी गांधीनगर में है, तो हाँ. क्या वो चेंज हुआ है कुछ पैटर्न वगैरह? इसमें एक्चुअली जो नलिया में जो विंड है वो थोड़ा सा वेस्टर्ली कंपोनेंट का विंड है, और जो इधर का मतलब गांधीनगर में और अहमदाबाद इस रीजन में है वो नॉर्दर्ली विंड है, इसलिए इधर टेम्परेचर थोड़ा डाउन हुआ है एज कम्पेयर टू नलिया. और ज़्यादा टेम्परेचर का फर्क नहीं है. जो नलिया में भी टेम्परेचर मिनिमम टेम्परेचर रिकॉर्ड हुआ वो 12.8 डिग्री सेल्सियस रिकॉर्ड हुआ है. Okay. સમાચારમાં આગળ વાત સુરતની. સુરતમાં મોટા પ્રમાણમાં બાયોડીઝલ ઝડપાયું છે. કન્ટેનરમાંથી 18,000 લીટર બાયોડીઝલ મળી આવ્યું છે. બાયોડીઝલ સાથે 2 શખ્સોને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. તો કન્ટેનરમાંથી 18,000 લીટર બાયોડીઝલ ઝડપાયું છે. વધુ એક સ્થળે ઇન્કમ ટેક્સના દરોડા. આણંદમાં નારાયણ બિલ્ડર કૃષ્ણા બિલ્ડરને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. વહેલી સવારથી આઈટી વિભાગના દરોડા. તપાસ દરમિયાન મોટી કરચોરી મળે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. તો વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. છોટાઉદેપુરમાં છેલ્લા 15 દિવસથી ડોલોમાઇટ પથ્થરની 30 જેટલી ખાણો અને 125 જેટલા પથ્થરોમાં પાવડર બનાવવાની ફેક્ટરીઓમાં ખાણધારકો ફેક્ટરી માલિકો પાસેથી ભાવ વધારાનો માંગ સાથે હડતાલ ઉપર ઉતર્યા છે. ખાણધારકો સ્થાનિક મજૂરી ટ્રાન્સપોર્ટેશનનો હવાલો આપી પ્રતિ ટન 370 રૂપિયાની સામે 450ની માંગ કરી રહ્યા છે. પરંતુ આ હડતાળ સમેટવા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. તેવામાં હવે સ્થિતિ વધુ વણસી રહી છે. આ હડતાળ લાંબી ચાલી તો વિસ્તારના આદિવાસી શ્રમિકોને બીજા ગામ મજૂરી માટે જવું પડશે. એટલા માટે જ તાત્કાલિક માંગો સંતોષવા પગલાં લેવામાં આવે તેવી શ્રમિકો અને હડતાળ પર ગયેલા કર્મચારીઓની માંગ છે. કંપનીમાં ખરા ને કામ કરીને એમ મજૂરી કરે છે તો એમને રોજી રોટી અહીંયાથી મળી રહી છે. ખેતીમાંથી ઓછું મળે છે, બીજું કંઈ છે નહીં. ખેતીમાં મળે પણ એટલું બધું ના મળે, એટલે કંપનીમાં મજૂરી કર્યા વગર અમને છૂટકો નહીં. અને જો આ કંપની બંધ થઈ જાય તો આ લોકોને બહાર જવું પડે. અમે ભલે આ નિર્ણય કર્યો હોય કે બંધ, પણ અમારી જરાય ઈચ્છા નથી કે આ બંધ થાય. આમાં નાના પાયેથી એક નાના મજૂરથી ટ્રાન્સપોર્ટવાળાથી લઈને બધાને નુકસાની છે. એવી રીતે સરકારને જીએસટીમાં નુકસાની છે, લાઇટ બિલમાં નુકસાની છે, સરકારને રોયલ્ટીમાં નુકસાની છે. તે છતાં જ્યારે આ માલ જ્યાં જાય છે ત્યાં તમે જુઓ તો ગ્લાસ ફેક્ટરીવાળાને નુકસાની છે, ફાઉન્ડરીવાળાને નુકસાની છે. અને સામે સાથે ઘણા એવી નાની મોટી ઇન્ડસ્ટ્રી છે જાણી અણજાણી. છોટાઉદેપુરમાં કલર રંગોળી બને છે અને તમને નહીં વિશ્વાસ થાય કે કલર રંગોળીવાળાએ બી અમને સપોર્ટ આપ્યો. ગુજરાત સરકારના નવો કાયદો જીપીએસ ગાડીઓમાં લગાવવા આવવાથી છોટાઉદેપુરના માઇનિંગ એસોસિએશન વાળાઓએ છેલ્લા 1 તારીખથી એમને હડતાલ પર ગયેલ છે. છોટાઉદેપુરના
કમસે કમ પરોક્ષ રીતે 15,000 થી 20,000 લોકોને આનું સહન કરવું પડશે. તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત છે. તેનો આ બોલતો પુરાવો છે. ભાવનગરના કુંભારવાડામાં મોતી તળાવ રોડ પર રખડતા ઢોર યુવાન માટે કાળ બની ગયા. રખડતા ઢોરે જાણે યમદૂત બની ગયા હોય તે રીતે યુવાનને ઉલાળ્યો. બાઇક પર જઈ રહેલા યુવાનને રખડતા પશુ અડફેટે લેતા યુવાનનું મોત થયું. યુવાનના મોતથી પરિવારમાં શોક ફેલાયો. ત્યારે લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો. અત્યાર સુધી મહાનગરપાલિકાએ કરોડો રૂપિયા ઢોર પકડવા પાછળ ખર્ચી નાખ્યા. તેમ છતાં શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર થઈ રહ્યો નથી. હજુ પણ ભાવનગર શહેરના રોડ પર પશુઓ અડીંગો જમાવીને બેઠા રહે છે. મહાનગરપાલિકાના સત્તાધીશો તમાશો જોઈ રહ્યા છે. વલસાડ જિલ્લામાંથી પસાર થઈ રહેલા વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવેની જમીન સંપાદનનો મામલો ફરી ચર્ચામાં છે. આ મુદ્દે ફરી એકવાર ખેડૂતો જંગે ચડ્યા છે. સંપાદનની કામગીરી દરમિયાન ઝાડ કાપવાની કામગીરી દરમિયાન સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. વલસાડના ફણસવાડા ગામમાં ઝાડ કાપવાની તૈયારી કરતા જ મામલો ગરમાયો. ખેડૂતોનો આરોપ છે કે સરકાર દ્વારા હજુ સુધી ઝાડ કાપવા પહેલા ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી, જેથી અસરગ્રસ્ત ખેડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. આજે ફણસવાડા ગામમાં આ મામલે જિલ્લાના ખેડૂત અગ્રણીઓની આગેવાનીમાં તંત્રની ઝાડ કાપવાની પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો. આ મામલે સંબંધિત એજન્સીના અધિકારીઓએ ખેડૂતોને લેખિતમાં બાંહેધરી આપવાની વાત કરી હતી, પરંતુ ખેડૂતો લેખિત બાંહેધરી નહીં પરંતુ એવોર્ડ આપવામાં આવે પછી ઝાડ કાપવા દેશે તેવી હટ પર ઉતર્યા હતા. આથી મામલો ગરમાયો હતો. માહોલ જોતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો અને સમજાવટથી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. ખેડૂતો પોતાની હટ પર મક્કમ છે. રોડ પર આ ભીડ, રોડ પર આ વાહનો, ચક્કાજામનું કારણ છે પાણી. મોરબીના વાંકાનેરમાં પાણીના પ્રશ્ને લોકોએ પાણી બતાવ્યું. વાંકાનેરના રાતી દેવડી ગામે પીવાના પાણીની ભારે તંગી છે. આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી નહીં હલતા અંતે લોકો રોડ પર ઉતર્યા. મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ રોડ પર ચક્કાજામ કર્યો. કેટલાક લોકો તો ટ્રકની આડે જ સૂઈ ગયા હતા. ઉગ્ર વિરોધના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો. મોટી સંખ્યામાં લોકો પહોંચી જતા પોલીસને દોડી આવવું પડ્યું હતું. વાંકાનેર પોલીસે ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો. ધોરાજી તાલુકાના જમનાવડ ગામના મહિલા દ્વારા એટ્રોસિટી ફરિયાદ કરવામાં આવી છે. આ ફરિયાદને લઈ તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ દલિત સમાજ દ્વારા કરવામાં આવી છે. ગત 8 જાન્યુઆરી આ મહિલા પર કેટલાક લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેમજ મહિલાની છેડતી કરી અપમાનજનક શબ્દો કહ્યા હતા, જેને લઈ આ મહિલા ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ સતત 2 દિવસ સુધી મહિલાને ફરિયાદને લઈ ધક્કા ખાવા પડ્યા હોવાનો આક્ષેપ કરાયો છે. અંતે ફરિયાદ નોંધાયા બાદ પણ આ શખ્સોને ઝડપવામાં નથી આવ્યા, જેને લઈ દલિત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ધોરાજી પ્રાંત કચેરીએ દલિત સમાજે ભેગા થઈ મહિલાની ફરિયાદ અનુસરે તેને તાત્કાલિક ન્યાય મળે અને હુમલો કરનાર વ્યક્તિઓને ઝડપી લેવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું છે. કચેરી બહાર ન્યાય માટે હલ્લાબોલ કર્યો હતું. આગામી સમયમાં ન્યાય નહીં મળે તો જલદ આંદોલન પણ કરવાની ચીમકી આપી છે. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે, ત્યારે ગુજરાત ભાજપમાં ભરતીની મોસમ આવી ગઈ છે. પક્ષ પલટાની સિઝનમાં ભાજપમાં જાણે ભરતીનો મેળો શરૂ થયો છે. કોંગ્રેસમાંથી હકાલપટ્ટી થયેલા કોંગ્રેસના નેતા અર્જુન ખાટરિયાએ કાર્યકરો સાથે કેસરિયા કર્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા. આ ઉપરાંત રાજકોટ જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસના 5 સભ્યો, ગોંડલ તાલુકા પંચાયતના કોંગ્રેસના 1 સભ્ય, સહકારી મંડળીઓના 15 સભ્યો, પડદરી ધોરાજી તાલુકા પંચાયતના 4 સભ્ય, કોટડા સાંગાણી તાલુકા સંઘના ચેરમેન, કોટડા સાંગાણી તાલુકા સંઘના ડિરેક્ટર, રાજકોટ દૂધ ડેરીના ડિરેક્ટર, રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર સહિત નેતાઓએ ભાજપનો ખેસ પહેર્યો હતો. બીજી તરફ વડોદરાના વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી ભાજપમાં જોડાઈ શકે છે, તો સાવલી કોંગ્રેસના નેતાઓને લાગી રામના નામની લગ્ન. વડોદરાના સાવલીમાં કોંગ્રેસમાંથી 1500 કાર્યકરો કેસરીઓ કરશે. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદાર અને ભાજપના કામથી ખુશ થઈ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાશે. અયોધ્યામાં બની રહેલા રામ મંદિરના કામથી પ્રભાવિત થઈ કોંગ્રેસને રામ રામ કહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે, ત્યારે ગુજરાત ભાજપ ચૂંટણી મોડમાં આવી ગયું છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને પ્રચારના શ્રી ગણેશ કરી દીધા છે. અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સુરતમાં ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. વેલકમ બેક. શાંતિ દૂધથી સાવધાન, દરેક માટે મહત્વના સમાચાર. સુરતનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દરેક માટે લાલબત્તી સમાના કિસ્સો છે. કબૂતરની ચરકથી ફેફસામાં ઇન્ફેક્શન, વૃદ્ધનું મોત નીપજ્યું. ફેફસામાં ઇન્ફેક્શન થતા 68 વર્ષના વૃદ્ધનું મોત થયું છે.
તો ઘોડદોડ વિસ્તારમાં પંકજ દેસાઈ નામના વૃદ્ધનું મોત નીપજ્યું. રોજ પૂજાપાઠ બાદ ધાબા પર કબૂતરને ચણ નાખતા 2 વર્ષ પહેલા હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનિયાનું ઇન્ફેક્શન થયું હતું. આ બીમારી કબૂતરની ચરકના કારણે થાય છે. એને હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ કહેવાય કે જે કબૂતર અને કોઈ ઓર્ગેનિક ડસ્ટ હોય એના સંપર્કમાં આવવાથી થાય છે. કબૂતર એ નોર્મલી આપણે કબૂતર કોઈ પાડેલું પક્ષી નથી, પણ આપણે ઘણીવાર ચણ નાખવા જતા હોય, આપણી ગેલેરીમાં કબૂતર બેસતા હોય, આપણા છત પર કબૂતર બેસતા હોય, એનું ચરક, એની રજ, એના પીછા જ્યારે ગેલેરીમાં આવે અને ઘરના કોઈ વ્યક્તિ એને સાફ કરે અથવા પવનથી એ બધી વસ્તુ અંદર આવે ત્યારે એના સંપર્કથી અમુક લોકોને રિએક્શન ફેફસામાં આવે છે અને ફાઇબ્રોસિસનો રોગ થાય છે. જો એક્યુટ સ્ટેજમાં અને સબ એક્યુટ સ્ટેજમાં નિદાન થઈ જાય તો આ બીમારીમાંથી કાયમી બચી શકાય છે. જો બીમારી ક્રોનિક સ્ટેજમાં ચાલી જાય તો પછી એમાંથી બચવું મુશ્કેલ હોય છે અને મોટાભાગના ક્રોનિક સ્ટેજવાળા દર્દીઓ ઓક્સિજન ઉપર આવે છે અને ધીમે ધીમે વેન્ટિલેટર ઉપર આવે છે. આ બીમારીની મુખ્ય સારવારમાં જોઈએ તો સ્ટીરોઇડ અને ઇમ્યુનોસપ્રેશન દવાઓ છે. આ સ્ટીરોઇડ અને ઇમ્યુનોસપ્રેશન દવાઓના લીધે દર્દીની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે અને એના લીધે વારંવાર ઇન્ફેક્શન થઈ શકે છે. ડેઈલી સવારે એમનો પૂજા કરીને જ્યાં કબૂતરને દાણ નાખવાનો હતા તે દાણની અંદર એમને તરત જ અગારેની જે ચરક હતી તે એમને લાગી ગઈ ઇન્ફેક્શનમાં એટલે 3 વર્ષમાં એમને ઇન્ફેક્શન થયું. ડૉક્ટર અનિલ પટેલને બતાવ્યું, ત્યાર પછી એમને ખબર પડી કે આની અંદર આ કબૂતરની ચરકને લીધે જ એમને આ ફેફસાનું ઇન્ફેક્શન થયું છે. તો હવે વાત કરીએ અયોધ્યામાં મહામહોત્સવની. સમગ્ર દેશમાં રામ મંદિર સ્થાપનાને લઈને દરેક હિન્દુ આનંદની લાગણી અનુભવી રહ્યો છે. મહીસાગરના લુણાવાડા તાલુકાના વતની દેવસિંહભાઈ દલાભાઈ માલીવાડ પોતાની માનતા પૂરી કરશે. દેવસિંહભાઈ 1990માં કાર સેવકો સાથે સેવામાં ગયા હતા. તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે રામ મંદિર જ્યારે નિર્માણ થશે ત્યારે હું મારી દાઢી વાળ ઉતારીશ. ભગવાન રામે પોતાના વચન પાલનમાં અયોધ્યાનું રાજ મૂકી વર્ષનો વનવાસ લીધો હતો. ત્યારે તેમના પથ પર ચાલનારા દેવસિંહભાઈ માલીવાડ મક્કમ રીતે પોતાના 35 વર્ષના બલિદાન સાથે વાળ નથી ઉતાર્યા. અનેક એવા પ્રસંગો બન્યા જેમાં દેવસિંહભાઈ વિચલિત થતા પણ તેમણે પોતાના વચન પર રહ્યા. માતા પિતા મૃત્યુ થયા ત્યારે પણ મુંડન નહોતું કરાવ્યું. ગામના લોકો પણ દેવસિંહભાઈની આ પ્રતિજ્ઞા પર ગર્વ અનુભવી રહ્યા છે. હવે 35થી વધુ વર્ષોનો સંઘર્ષ પૂરો થતા દેવજીભાઈ ઘરે ઘરે જઈ અક્ષત વિતરણ કરી રહ્યા છે. મને પણ એવો મોકો મળ્યો, મારું પણ સદભાગ્ય કે એવા સાચા કાર સેવકની સાથે મને એમની સાથે પ્રવાસ કરવા મળ્યો. અક્ષત વિતરણનો હું સહભાગી બન્યો અને ભગવાન રામલલ્લા આજે બિરાજે છે તો એમના અંતઃકરણમાં એટલો હર્ષોલ્લાસ છે કે એમનો આખો પરિવાર પણ ખુશી છે. વડીલોને આજુબાજુના ગામોમાં એટલો હર્ષ ઉલ્લાસ થઈ રહ્યો છે કે ન જ પૂછે વાત એમ. અને એ એમનું પણ લગભગ ટિકિટ બુકિંગ થઈ છે 12 ફેબ્રુઆરી અને એ જવાના છે. અમે પણ એ જાણીને અમે દેખીને એ સોંપડીને અમે ખુશ અનુભવીએ છીએ. જ્યારે રામ મંદિર બનશે, અયોધ્યામાં રામ મંદિર બનશે અને રામલલ્લા અંદર બિરાજમાન થશે ત્યારે જ મારી દાઢી અને જટ્ટા હું ઉતારીશ એવો મેં સંકલ્પ લીધો હતો. તો 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલ્લાનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. દેશના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ વર્ગના લોકો રામ ભક્તિમાં લીન થઈ ચૂક્યા છે. ત્યારે બનાસકાંઠાના દાંતાની રાજમણી વિદ્યાલયના બાળકોની રામભક્તિએ લોકોનું દિલ જીતી લીધું. બાળકો પોતાના વર્ગમાં જય શ્રી રામ બોલી હાજરી પુરાવે છે. જ્યારે બાળકો પ્રથમ પીરિયડની શરૂઆત કરે છે ત્યારે જય શ્રી રામ લખી ભણતરની શરૂઆત કરે છે. આમ 1000 કરતાં વધુ બાળકો જય શ્રી રામ બોલી રામ ભક્તિ કરી રહ્યા છે. ત્યારે અમારી સ્કૂલના બધા બાળકો જ્યારે પ્રવેશ દ્વાર ઉપર આવે છે ત્યારે તેને ચરણે પડી અને પછી છે ને જય શ્રી રામ બોલે છે. અને અમારી સ્કૂલમાં જ્યારે બધા બાળકો ક્લાસરૂમમાં બેસેલા હોય છે ત્યારે સાહેબ હાજરી પૂરવા આવે ત્યારે પણ યસ સરની બદલે છે ને જય શ્રી રામ બોલે છે. તો જ્યારે બાળકો આવે છે અને જ્યારે સ્કૂલના પગથિયા ચડે છે ત્યારે જય શ્રી રામ નામ લે છે અને જ્યારે એમની પ્રેઝન્ટ બોલાય છે વર્ગમાં ત્યારે જય સર, જય હિન્દ સર કહેવાની જગ્યાએ જય શ્રી રામ એવું નામ લે છે. એનો અમને પણ બહુ જ આનંદ છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.